નમસ્તે મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગ્રુપ એ અને ગ્રુપ બીનો ડિટેલ્સમાં પ્રિલિમી પરીક્ષાનો સિલેબસ જાહેર કરી દેવામાં આવ્યો છે. તો આપણે તેને ડિટેલ્સમાં ચર્ચા કરી. સૌપ્રથમ છે ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 ગ્રુપ એ તથા ગ્રુપ બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા સંવર્ગની સ્પર્ધાત્મક કસોટીનો તબક્કો 1 પ્રાથમિક પરીક્ષાના વિગતવાર અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચનાઓ. તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 ગ્રુપ એ અને ગ્રુપ બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા માટે નીચે દર્શાવેલ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ઉમેદવાર પાસેથી ઓનલાઈન એપ્લિકેશન મંગાવવામાં આવેલ છે. પછી જાહેર ક્રમાંક છે અને ડિટેલમાં સિલેબસ પાછળ આપી દેવામાં આવે છે. સૌપ્રથમ જે અભ્યાસક્રમ તો તેમાં ઇંગ્લિશ 15 માર્કનું પૂછવાનું છે. તો તેમાં ટેન્સીસ, વોઇસ, તો એક્ટિવ, પેસિવ વોઇસ, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ, આર્ટિકલ એન્ડ ડિટર્મિનન્ટ્સ, પછી છે યુઝ ઓફ એડજેક્ટિવ, પ્રેપોઝિશન એન્ડ કન્જક્શન, પછી છે યુઝ ઓફ વર્બ એન્ડ એડવર્બ, પછી નાઉન એન્ડ પ્રોનાઉન, પછી જમ્બલ વર્ડ એન્ડ સેન્ટેન્સ, પછી સિનોનિયમ, એન્ટોનિયમ, પછી વર્ડ ધ ક્યુઝ કન્ફ્યુઝ લાઇક હોમોનિયન્સ એન્ડ હોમોફોન્સ, પછી એ ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ, પછી એ યુઝ ઓફ આઇડિયોમેટિક એક્સપ્રેશન, પછી વન વર્ડ સબસ્ટિટ્યુશન્સ, પછી છે ઇંગ્લિશ ગુજરાતી ટ્રાન્સલેશન. તો આ છે ઇંગ્લિશનો અભ્યાસક્રમ. જે નેક્સ્ટ ગુજરાતી તો કે 15 માર્કનું પૂછવાનું છે. તો તેમાં રૂઢિપ્રયોગનો અર્થ, કહેવતનો અર્થ, સમાસનો વિગ્રહ અને તેની ઓળખ, છંદ, અલંકાર, શબ્દ સમૂહ માટે એક શબ્દ, જોડણી શુદ્ધિકરણ, લેખન શુદ્ધિ અને ભાષા શુદ્ધિકરણ પૂછાશે. પછી સંધિ જોડો કે છોડો, સમાનાર્થી, વિરોધાર્થી, વિભક્તિ, ધ્વનિ, વ્યંજન, સ્વર જોડી શબ્દ બનાવો, શબ્દને શબ્દકોશમાં ક્રમમાં ગોઠવો, વાક્ય પરિવર્તન અને ગુજરાતી અંગ્રેજી ભાષાંતર. આટલું પૂછવાનું છે ગુજરાતી સબ્જેક્ટમાં. નેક્સ્ટ છે જનરલ અવેરનેસ એન્ડ કરંટ અફેર્સ, તે 30 માર્કનું પૂછાશે. અને પછી છે ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ, તે 30 માર્કનું પૂછવાનું છે. ધોરણ 10 સક્ષમ છે. તો તેમાં આવશે નંબર સિસ્ટમ, પછી એલસીએમ એન્ડ એચસીએફ, લસા અને ગુસા, પછી એ ટકાવારી અને ભાગીદારી, પછી એ નફો ખોટ, પછી છે સાદુ અને ચક્રવૃદ્ધિ વ્યાજ, પછી છે ગુણોત્તર અને પ્રમાણ, પછી છે સમય અને કાર્ય, વેતન અને સાકરના નિયમો, પછી એ સમય, ઝડપ અને અંતર, પછી એ મધ્યક, મધ્યસ્થ અને બહુલક, પછી કોર્સ અને વિતરણ, પછી છે વર્ગ અને વર્ગમૂળ, ધન અને ઘનમૂળ, ઘાત અને ઘાતા, પછી છે બહુપદીઓ અને અવયવીકરણ, પછી દ્વિચલ સુરેખ સમીકરણ અને દ્વિઘાત સમીકરણ, પછી છે ક્ષેત્રફળ, પૃષ્ઠફળ, ઘનફળ, ચોરસમાં લંબચોરસ, ત્રિકોણ, વર્તુળ, ઘન, લંબઘન, નળાકાર, શંકુ, અર્ધગોલાકાર અને ગોલાકાર, પછી યામ ભૂમિતિ અને ત્રિકોણમિતિ. તો તે ક્વોન્ટિટી એટલે કે મેથ્સમાં પૂછાવાનું છે. ધોરણ 10 સક્ષમ છે, 30 માર્કનું. પછી નેક્સ્ટ છે રિઝનિંગ, તે વધારે માર્કનું પૂછાશે, 60 માર્કનું છે. તો ધોરણ 10 સક્ષમ જ છે. તો તેમાં કોડિંગ, ડીકોડિંગ, લોહીના સંબંધ, ઉંમર અને ઊંચાઈ સંબંધિત પ્રશ્ન, દિશાનું જ્ઞાન, ઘડિયાળ અને કેલેન્ડર, વેન ડાયાગ્રામ, ક્રમ અને સ્થાન, પછી સમાંતર શ્રેણી, પછી છે શબ્દોની તાર્કિક ગોઠવણી, પછી ખૂટતી કડી, સંખ્યા શોધો, પછી છે શબ્દ આંકડાકીય તથા સામાન્યતા, પછી એ ચિત્ર આધારિત અને સામાન્ય તાર્કિક પ્રશ્ન પૂછાશે, પછી સંભાવના પૂછાશે, પછી માહિતીનું અર્થઘટન અને માહિતીની પ્રાપ્યતા પૂછાશે, પછી સંમતિ પૂછાશે, પછી મેથેમેટિકલ ઓપરેશન પૂછાશે, પછી ગાણિતિક મોડેલિંગ પૂછાશે, પછી ગણિતમાં સાબિતીઓ પૂછાશે, પછી તાર્કિક અને ગાણિતિક વિશ્લેષણાત્મક ક્ષમતા પૂછાશે, પછી નિવેદન અને અનુમાન પૂછાશે. આમાં રિઝનિંગમાં આ રીતે ડિટેલમાં સિલેબસ આપી દેવામાં આવે છે પ્રિલિમી પરીક્ષાનો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા. જો તમને વિડીયો સારો લાગ્યો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.